મિત્ર, જો આપણે જોઈએ કાળવૃતાંતનું બીજું પુસ્તક 8 અને 9 અધ્યાયો, તો એ બંને અધ્યાયોમાં સુલેમાન રાજાની સિદ્ધિઓ અને એની કીર્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. સુલેમાન રાજા ઘણો તાકાતવર રાજા બન્યો. એણે એના પિતા રાજા દાઉદની સર્વ મહેચ્છાઓ, સર્વ યોજનાઓ અને સર્વ વચનો પૂરા કરવાનો પ્રયત્ન કર્યો. 8મા અધ્યાયની પહેલી કલમ તમે જુઓ મિત્ર, તો ત્યાં લખ્યું છે કે જે 20 વર્ષમાં સુલેમાન યહોવાનું મંદિર તથા પોતાનો મહેલ બાંધી રહ્યો, ત્યાર પછી હુરામે જે નગરો તેને આપ્યા હતા તેમને તેણે ફરીથી બાંધીને ત્યાં ઇઝરાયેલ પુત્રોને વસાવ્યા. હવે મંદિરની ઇમારત બાંધવાનું કામ એક લાંબી યોજના હતી. મંદિર બાંધવામાં સુલેમાનના રાજ્યકાળનો લગભગ અડધો સમય વ્યતીત થઈ ગયો, અને એટલે ઈશ્વરે આ બાબત ખાસ ધ્યાનમાં લીધી. બીજી અને ત્રીજી કલમમાં લખ્યું છે, જુઓ શું કહે છે. પછી સુલેમાને હમાત સોબાહ ઉપર ચડાઈ કરીને તેને જીતી લીધું. સુલેમાન રાજાના રાજ્યકાળ દરમિયાન આ એક જ યુદ્ધની નોંધ કરવામાં આવી છે મિત્ર. હવે આપણે સીધી 9મી કલમ જોઈએ. કાળવૃતાંતનું બીજું પુસ્તક 8મો અધ્યાય 9મી કલમમાં લખ્યું છે, પણ સુલેમાને પોતાના કામને સારું ઇસ્રાયેલ પુત્રોમાંથી કોઈને પણ વેઠિયા કર્યા નહીં, પણ તેઓ તો લડવૈયા સરદારો તેમજ તેના રથોના તથા સવારોના ઉપરીઓ હતા. સુલેમાન રાજાને પોતાના લોકને લશ્કરમાં અને નેતૃત્વમાં સ્થાનમાં મૂક્યા સુલેમાન રાજાએ, અને મજૂરી કરવાનું કામ કનાનીઓના કુળોને સોંપ્યું. 10મી કલમમાં લખ્યું છે, જુઓ 10મી કલમ. લોકો ઉપર અધિકાર ચલાવનાર સુલેમાન રાજાના મુખ્ય અમલદારો 250 હતા. સુલેમાન રાજાના આ પગલાથી પાછળથી બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ મિત્ર. ઈશ્વર એની નોંધ લે છે. ઈશ્વરને એ પગલું ગમ્યું નથી, અને ઈશ્વર એ પગલાને આશીર્વાદ આપવાના પણ નથી. 11મી કલમ જુઓ. સુલેમાને ફારૂનની પુત્રીને માટે જે મહેલ બનાવ્યો હતો ત્યાં તે તેને દાઉદનગરમાંથી તેડી લાવ્યો. તેણે કહ્યું કે જે સ્થળમાં યહોવાનો કોષ આવ્યો છે તે પવિત્ર છે, માટે મારી સ્ત્રી ઇઝરાયેલના રાજા દાઉદના મહેલમાં રહેશે નહીં. હવે રાજા સુલેમાને પોતાની પત્નીના હકમાં જે નિર્ણય લીધો એ બહુ રસપ્રદ લાગે છે. એણે પોતાની પત્ની માટે દાઉદનગરથી દૂર એક મહેલ બાંધ્યો. સુલેમાન રાજાએ અન્ય રાષ્ટ્રોમાંથી જે પત્નીઓ કરી, એનો અર્થ ઇઝરાયેલી પ્રજા એવો કરતી હતી કે એ તો રાજદ્વારી લાભ લેવા માટે સુલેમાને એવું પગલું ભર્યું છે. સામાન્ય તર્ક એવો છે મિત્ર કે તમારા સસરા તમારી વિરુદ્ધ યુદ્ધ નહીં કરે, અને એટલે સુલેમાને આ એક માર્ગે પોતાના દેશમાં શાંતિ સ્થાપી હોય એવું બને. જેની દીકરી જ દેશની વહુ હોય, એ દેશ ઉપર એ દીકરીનો પિતા ચડાઈ કરે નહીં? કરે ના કરે? હું નથી જાણતો મિત્ર કે સુલેમાને અનેક પત્નીઓ કરી એની પાછળનું આ કારણ સબળ છે કે નહીં. ગમે તેમ, પણ એ ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધનું પગલું હતું. હવે મિત્ર, આ 8મા અધ્યાયનો બાકીનો ભાગ ઈશ્વરના મંદિર વિશે વાત કરે છે, અને કહે છે કે સુલેમાન રાજાએ ધાર્મિક પર્વોની ઉજવણી કરી, અને રાજા દાઉદે યોજના કરી હતી તે પ્રમાણે તેણે યાજકો અને લેવીઓની નિમણૂકો કરી. હવે મિત્ર, આપણે 9મા અધ્યાયમાં આવીએ છીએ, અને ત્યાં આપણને દેખાય છે કે સુલેમાન રાજાને લાગે વળગે છે ત્યાં સુધી આ અધ્યાય 9મો અધ્યાય, કાળવૃતાંતનું બીજું પુસ્તક 9મો અધ્યાય એ અંતિમ અધ્યાય છે. આપણે જોઈ ગયા છે મિત્ર કે સુલેમાનની સૌથી મોટી સિદ્ધિ ઈશ્વરના મંદિરનું બાંધકામ પૂરું કરવું એ હતી. હવે સુલેમાન રાજાના જીવનમાં એવી કઈ બાબત છે જેને બીજી વખત દર્શાવવા જેટલી ઈશ્વર મહત્વની ગણે છે? ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઇઝરાયેલી પ્રજાએ જે કરવું જોઈએ એ કરવામાં સુલેમાન રાજા કામયાબ રહ્યો. એટલે કે ઈશ્વર માટે ઇઝરાયેલી પ્રજા દુનિયા સમક્ષ સાક્ષીરૂપ બને એ બાબત 9મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે આ બાબત કઈ રીતે સિદ્ધ કરવામાં આવી. આજે તો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીએ જે રીતે સાક્ષીરૂપ બનવાનું છે દુનિયા સમક્ષ, એનાથી જુદી જ રીતે ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વર માટે સાક્ષીરૂપ બનવાનું હતું. ઇઝરાયેલી પ્રજાએ આંતરિક ધ્યાન આપવાનું હતું, જ્યારે ઈસુ ખ્રિસ્તની મંડળીએ બાહ્ય ધ્યાન આપવાનું છે. ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરની આરાધના ભક્તિ કરવા માટે યરૂશાલેમમાંના ઈશ્વરના મંદિરે જવાનું હતું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીએ યરૂશાલેમથી શરૂઆત કરીને પૃથ્વીના છેડા સુધી જવાનું છે.
બીજા શબ્દોમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીએ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ દુનિયાને આપવાનો છે. જ્યારે ઇઝરાયેલી પ્રજાએ ઈશ્વરના પ્રગટીકરણમાં ભાગીદાર થવા માટે દુનિયાને યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરે આમંત્રણ આપવાનું હતું. અનેક દેવદેવીઓમાં માનનાર દુનિયા સમક્ષ ઇઝરાયેલી લોકોએ જીવંત અને સત્ય ઈશ્વર માટે સાક્ષીરૂપ બનવાનું હતું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીએ મૃત્યુમાંથી સજીવન થયેલ જીવંત ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે દુનિયાની બધી જ પ્રજાઓ સમક્ષ સાક્ષીરૂપ બનવાનું છે. હવે ઇઝરાયેલી પ્રજાએ તેને ઈશ્વરે આપેલો હેતુ કેટલાક પ્રમાણમાં પરિપૂર્ણ કર્યો, કારણ કે અમુક સંખ્યામાં બિન યહૂદી લોકો યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરે ઈશ્વરને ઓળખવા અને ઈશ્વરની આરાધના ભક્તિ કરવા આવતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીની સફળતાનો માપદંડ મિત્ર કેટલી પ્રજાઓને અને કેટલા રાષ્ટ્રોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચાડાયો છે એ છે. બાઇબલમાં આપણે જોઈએ તો રાજા દાઉદ અને રાજા સુલેમાનના સમયમાં બિન યહૂદી લોકો ઉપર યહૂદી લોકોની ધાર્મિક અસરોના ઉદાહરણો આપણને જોવા મળે છે. તુરનો રાજા હિરામ એ દાઉદનો મિત્ર હતો. એણે સાચા ઈશ્વરને ઓળખ્યા હતા. એણે ઈશ્વરના મંદિર માટે બહુ કિંમતી ભેટ સોગાદો આપી હતી. એણે સુલેમાન રાજાને જે લખી મોકલાવ્યું હતું એ તમે જુઓ, કાળ વૃત્તાંતના બીજા જ પુસ્તકના બીજા અધ્યાયની 12મી કલમમાં લખ્યું છે. હુરામે કહ્યું કે ઇઝરાયેલનો દેવ યહોવા જેણે આકાશ તથા પૃથ્વી બનાવ્યા છે તેને ધન્ય હો કે તેણે દાઉદ રાજાને જ્ઞાનીને વિવેક બુદ્ધિ તથા સમજણથી ભરપૂર એવો દીકરો આપ્યો છે કે જે યહોવાને સારું મંદિર તથા પોતાના રાજ્યને સારું મહેલ બાંધે. ઇઝરાયેલનો દેવ યહોવા જેણે આકાશ તથા પૃથ્વી બનાવ્યા છે તેને ધન્ય હો. હુરામનો રાજા, હુરામ કહે છે આ પ્રમાણે મિત્ર, તુરનો રાજા હુરામ. હવે શેબાની રાણીનું તમે વિચાર કરો. શેબાની રાણીનું વૃત્તાંત પણ આપણને દર્શાવે છે કે એ સમયની દુનિયાના છેડા સુધી ઈશ્વરની સાક્ષી પહોંચી હતી. આ શેબા રાણી નૂહના દીકરા હામના વંશની હતી. હવે મિત્ર આપણે નવા કરારમાં જોઈએ તો આરંભની મંડળીએ પણ દુનિયાના છેડા સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને પહોંચાડ્યો હતો. તો ઇથોપિયાનો ખોજો નૂહના દીકરા હામનો વંશજ હતો. કર્નેલિયસનો વિચાર કરો તો આ કર્નેલિયસ નૂહના દીકરા યાફેથનો વંશજ હતો અને તાર્સસનો શાઉલ જે પાઉલ કહેવાયો એ નૂહના દીકરા શેમનો વંશજ હતો. હવે મિત્ર આપણે શેબાની રાણીની મુલાકાત વિશે જોઈશું. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક 9મો અધ્યાય 1લી અને 2જી કલમ કહે છે કે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂંચવણિયા પ્રશ્ન પૂછીને સુલેમાનની પરીક્ષા કરવા સારું ભારે રસાલા સાથે સુગંધી દ્રવ્યો, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન હીરા માણેક લાદેલા ઊંટો લઈને યરુશાલેમ આવી અને સુલેમાનની પાસે આવીને પોતાના અંતઃકરણમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેણે તેની સાથે વાત કરી. સુલેમાને તેને તેના સર્વ પ્રશ્નોના ઉત્તરો આપ્યા, જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એક પણ બાબત નહોતી. અદ્ભુત બાબત છે. બીજા શબ્દોમાં આપણે વિચારીએ તો રાજા સુલેમાને શેબાની રાણીને પોતાના રાજ્યના બધા જ રહસ્યો કહી સંભળાવ્યા. એણે એને કહ્યું કે એની પાસે જે જ્ઞાન છે એ તો એને ઈશ્વરે આપ્યું છે. અને આ સુલેમાન રાજાએ શેબાની રાણીને એ પણ કહ્યું કે ઈશ્વરનું મંદિર ઈશ્વર પાસે જવાનું સ્થળ હતું, કારણ કે ઈશ્વરે કહ્યું હતું કે ઈશ્વર તેમના લોકને ત્યાં મળશે. હવે આગળ આપણે 3જી અને 4થી કલમ જોઈએ. કાળવૃત્તાંતનું બીજું પુસ્તક 9મો અધ્યાય. સુલેમાનનું જ્ઞાન, તેણે બાંધેલું મંદિર, તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીઓનું ઊભા રહેવું, તેના વસ્ત્ર, તેના પાત્રવાહકો અને તેઓના વસ્ત્ર તથા જે દહનીય અર્પણે તે યહોવાના મંદિરમાં ચડાવતો તે સર્વ શેબાની રાણીએ જોયું ત્યારે તે આભી બની ગઈ. હવે તમે જુઓ મિત્ર તો રાજાઓનું જે પ્રથમ પુસ્તક છે એના 10મા અધ્યાયની 24મી કલમમાં કહેવામાં આવ્યું છે કે દેવે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની હજુરમાં આવતા. અહીં મિત્ર આપણને માત્ર શેબાની રાણીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે જે સુલેમાન રાજાનું બુદ્ધિ ચાતુર્ય જોવા માટે આવી હતી. આપણે જોઈ શકીએ છીએ મિત્ર કે ઇઝરાયેલી પ્રજા દુનિયા સમક્ષ સાક્ષી આપવામાં સફળ નીવડી હતી. હવે 4થી કલમમાં કહેવામાં આવ્યું છે કે જે દહનાર્પણો તે યહોવાના મંદિરમાં ચડાવતો. આ દહનાર્પણો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાત કરે છે. પૃથ્વી પર એવી કોઈ જ પ્રજા નહોતી મિત્ર
જેની પાસે પાપ માટે દહનાર્પણ કરવાની બાબત સાથે સરખાવી શકાય એવું કંઈક હોય. અને આ બાબતથી શેબાની રાણી અત્યંત આશ્ચર્યચકિત થઈ ગઈ. આ અર્પણ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ અંગુલી નિર્દેશ કરતો હતો. રાજા દાઉદે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એટલું બધું કહ્યું હતું કે મને નથી લાગતું મિત્ર કે સુલેમાન રાજાએ મનુષ્યના પાપનું નિવારણ કરવા આવનાર ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે શેબાની રાણીને કંઈક કહ્યું ના હોય. 5મી અને 6ઠી કલમમાં લખ્યું છે, તેણે રાજાને કહ્યું કે તારા કૃત્યો વિશે તથા તારા જ્ઞાન વિશે જે વાત મેં મારા દેશમાં સાંભળી હતી તે ખરી છે, પરંતુ અહીં આવીને મેં મારી નજરે જોયું ત્યાં સુધી એ વાતો હું માનતી નથી, પણ હવે હું જોઉં છું કે તારા વિશાળ જ્ઞાન વિશે મને અડધું પણ કહેવામાં આવ્યું નહોતું. મેં જે તારી કીર્તિ સાંભળી હતી તે કરતાં તારી કીર્તિ વિશેષ છે. શેબાની રાણીએ કહ્યું કે ઈશ્વરે જે કર્યું એ વિશે જ્યારે મેં સાંભળ્યું ત્યારે હું તે માની શકી નહોતી. અને એમ છતાં શેબાની રાણીને પૂરતો વિશ્વાસ હતો, જેથી જ્યારે એણે સુલેમાન રાજાની કીર્તિ વિશે સાંભળ્યું ત્યારે જાતે જ એ જોવા માટે થકવી નાખે એવી લાંબી અને કપરી મુસાફરી કરીને એ યરુશાલેમ આવી. હવે એ દિવસોમાં તો મિત્ર એ મુસાફરી બહુ જ લાંબી, થકવી નાખે એવી અને કપરી હતી. આ શેબાની રાણી કોઈ એરપોર્ટ ઉપર જઈને વિમાન પકડીને કંઈ 2 કલાકમાં યરુશાલેમ આવી નહોતી. અરે રણની અંદરની એ મુસાફરી તો બળબળતી ગરમીથી ભરપૂર એવી આશરે 2 મહિનાની લાંબી મુસાફરી હશે. લાંબી મુસાફરી કરીને તે સુલેમાન રાજાનું બુદ્ધિ ચાતુર્ય જાણવા અને કઈ રીતે તે ઈશ્વર પાસે જાય છે એ જોવા આવી હતી. જ્યાં સુધી એણે પોતાની નજરે એ બધું જોયું નહીં ત્યાં સુધી એ બધી વાતો એ માનતી નહોતી. હવે સાંભળો તમે, જુઓ એ શું કહે છે. 7મી અને 8મી કલમ. ધન્ય છે આ તારા માણસોને ને ધન્ય છે આ તારા સેવકોને, કેમ કે તેઓ નિત્ય તારી સન્મુખ ઉભા રહીને તારા જ્ઞાનનો લાભ લે છે. તારા દેવ યહોવાની સ્તુતિ થાવ, તારા દેવ યહોવાની સ્તુતિ થાવ. તેણે તારા ઉપર પ્રસન્ન થઈને પોતાના તરફથી રાજા થવા માટે તને પોતાના રાજ્યસન ઉપર બેસાડ્યો છે, કેમ કે ઇઝરાયેલ પર તારા દેવનો પ્રેમ હોવાથી અને તેઓને સદા કાયમ કરવા સારું તે ચાહતો હતો. તેથી તેણે તને રાજા ઠરાવ્યો કે તું તેઓનો ઇન્સાફ તથા ન્યાય કરે. શેબાની રાણી હવે તમે જોયું મિત્ર, ઈશ્વરની સ્તુતિ કરે છે, ઈશ્વરની સ્તુતિ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ શેબાની રાણી વિશે વાત કરી ત્યારે એમણે માથી અનુસાર શુભ સંદેશના 12મા અધ્યાયની 42મી કલમમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કહ્યું હતું કે ન્યાયના દિવસે દક્ષિણની રાણી એટલે શેબા રાણી, ન્યાયના દિવસે દક્ષિણની રાણી તમને દોષિત ઠરાવશે, કારણ શલોમોનનું જ્ઞાની શિક્ષણ સાંભળવા માટે તે ઘણે દૂરથી આવી હતી. પણ હું તમને કહું છું કે અહીં સુલેમાન કરતાં પણ એક મહાન છે. હવે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે એમ કહ્યું કે શેબાની રાણી દક્ષિણના છેવાડાના ભાગમાંથી આવી, ત્યારે હું એવી ધારણા કરું છું કે કદાચ એ આફ્રિકાથી આવી હશે. એની મુસાફરી પૂર્વની સંપત્તિ પ્રદર્શિત કરે છે, પૂર્વની સંપત્તિ. મને લાગે છે મિત્ર કે ઈશ્વરને અર્પણ કરવામાં આવતા દહનાર્પણો, એ દહનાર્પણોથી શેબાની રાણી ઉપર ભારે અસર થઈ હતી. જૂના કરારમાં દહનાર્પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સંપૂર્ણ અને પૂરેપૂરું ચિત્ર રજૂ કરે છે. ઇઝરાયેલી પ્રજા બિન યહૂદી લોકોને ઈશ્વરની સાક્ષી આપવામાં કેટલી બધી સફળ રહી હતી. જુઓ, શેબાની રાણી સાચા અને જીવંત ઈશ્વરને ઓળખી શકી. એક દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમરૂન પ્રદેશના એક કુવા પાસે એક મહિલા સાથે વાત કરતા કહ્યું હતું, જે યોહાન અનુસાર શુભ સંદેશના 4થા અધ્યાયની 21મી કલમમાં નોંધવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું કે બહેન, મારી વાત માન. એવો સમય આવી રહ્યો છે જ્યારે માણસો ઈશ્વર પિતાનું ભજન આ પર્વત પર કે યરુશાલેમમાં કરશે નહીં. ઈસુ ખ્રિસ્તના સમયમાં એ ઘડી આવી રહી હતી મિત્ર, એ ઘડી આવી ગઈ છે. અને એટલે જ મિત્ર આપણે પૃથ્વીના છેડા સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચાડી શકીએ છીએ. જો કે સુલેમાનના સમયમાં દુનિયાના લોકો શુભ સંદેશ સાંભળવા યરુશાલેમ આવતા હતા. કાળ વૃત્તાંતનું બીજું પુસ્તક 9મો અધ્યાય એની 22 અને 23મી કલમ જુઓ તો લખ્યું છે, એ પ્રમાણે દ્રવ્ય તથા જ્ઞાનમાં પૃથ્વીના સર્વ રાજાઓ કરતા સુલેમાન રાજા શ્રેષ્ઠ હતો. દેવે તેને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા સારું પૃથ્વી પરના સર્વ રાજાઓ સુલેમાનની પાસે આવતા. સુલેમાન રાજા એના સમયમાં દુનિયા માટે કેવો અદ્ભુત સાક્ષીરૂપ બની શક્યો હતો.
25મી કલમમાં લખ્યું છે, સુલેમાનની પાસે ઘોડાઓને સારું અને રથોને સારું 4000 તબેલા તથા 12000 સવારો હતા. તેણે તેમને રથોના નગરોમાં તેમજ યરૂશાલેમમાં પોતાની પાસે રાખ્યા હતા. આ હકીકત રાજા સુલેમાનના વ્યક્તિત્વમાં રહેલી ખામી પ્રદર્શિત કરે છે. મિત્ર, મૂસાના નિયમ પ્રમાણે રાજાએ ઘોડાઓ અને પત્નીઓની સંખ્યા વધારવાની નહોતી, પણ સુલેમાન રાજાએ તો એ બંનેની સંખ્યા વધારી મૂકી. 26 થી 28 કલમો આગળ કહે છે કે નદીથી તે ઠેઠ ફલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધી સર્વ રાજાઓ ઉપર તેની હુકુમત હતી. ત્યાં યરૂશાલેમમાં રૂપું એટલું તો વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ ગયું, તથા એરેજ કાસ્ટને એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લરના કાસ્ટને તોલે થઈ પડ્યું. લોકો મિસરમાંથી તથા સર્વ દેશમાંથી સુલેમાનને સારું ઘોડા લાવતા. સુલેમાન રાજા આ દુનિયાના મહાન રાજાઓમાંનો એક હતો. 29 થી 31 કલમોમાં લખ્યું છે, સુલેમાનના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી નાથાન પ્રબોધકની તવારીખમાં, શિલોની અહિયાના ભવિષ્યવાદના પુસ્તકમાં તથા નબાટના પુત્ર યરોબઆમ સંબંધીના ઇદ્દો દ્રષ્ટાના દર્શનોના પુસ્તકમાં લખેલા છે. સુલેમાને યરૂશાલેમમાં સર્વ ઇઝરાયેલ ઉપર 40 વર્ષ રાજ કર્યું. પછી તે પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતાના દાઉદ નગરમાં દાટ્યો. તેની જગ્યાએ તેનો પુત્ર રહાબ આમ રાજા થયો. ઈશ્વરે સુલેમાન રાજાને આપેલું વચન પરિપૂર્ણ કર્યું. સુલેમાન રાજાએ ઈશ્વર પાસે માંગેલ અદ્ભુત અધિભૌતિક બુદ્ધિ ચાતુર્ય ઈશ્વરે તેને આપ્યું ને એ ઉપરાંત આપણે જોઈ ગયા એ પ્રમાણે ઈશ્વરે તેને ધન સંપત્તિ અને કીર્તિ પણ આપ્યા. પણ સૌથી મહત્વની બાબત આપણને 8 અને 9 અધ્યાયમાંથી શીખવા મળીએ તો એ મિત્ર કે સુલેમાન રાજા અને એની ઇઝરાયેલી પ્રજા એ સમયે ઈશ્વર માટે દેશ પરદેશમાં સાક્ષીરૂપ બન્યા. અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસીઓ તરીકે આપણને એ જ પડકાર મળે છે કે આપણે આપણા જીવનોથી આપણા વાણી વર્તન વિચારથી દુનિયા સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રકાશને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને પ્રગટ કરીએ. એમ કરવા માટે ઈશ્વર પ્રત્યેક દિવસ સતત આપણને જાગૃત રાખો. આમેન.